નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સાદું પાણી અને તેમાં નાખેલી થોડી હળદર તમારી કિસ્મત બદલી શકે છે? હા, આજે હું તમને એવો ઉપાય જણાવવાનો છું જે ખાસ કરીને પૂનમની રાત્રે કરવામાં આવે છે અને કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને અટકેલા કામ પણ પૂરા થાય છે. તો વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને એક સિક્રેટ ટિપ પણ આપવાનો છું. મિત્રો, પૂનમ એટલે પૂર્ણિમા. આ દિવસ ચંદ્ર પૂર્ણ પ્રકાશમાં હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે પોઝિટિવ એનર્જી સૌથી વધારે હોય છે. મન અને આત્મા બંને શુદ્ધ થાય છે અને ખાસ કરીને વૈશાખ પૂર્ણિમા તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયનો અસર ઝડપથી જોવા મળે છે. હવે વાત કરીએ હળદરની. હળદર માત્ર મસાલો નથી, પણ ધાર્મિક રીતે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેને ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે જોડવામાં આવે છે અને તેને શુભતા, સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ હળદર નેગેટિવ એનર્જી દૂર કરે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ બનાવે છે. ચાલો હવે સૌથી મહત્વનો ભાગ જોઈએ. હળદર પાણીનો ઉપાય કેવી રીતે કરવો? પૂનમની રાત્રે એક સ્વચ્છ વાસણ લો, તેમાં સાફ પાણી ભરો, તેમાં 1 ચમચી હળદર ઉમેરો. હવે આ પાણીને ચાંદની નીચે રાખો, 10 થી 15 મિનિટ સુધી રાખો. પછી શું કરવું? આ પાણીને ઘરના મુખ્ય દરવાજા પાસે છાંટો અથવા ઘરના ખૂણાઓમાં છાંટો. માન્યતા શું છે? આ ઉપાયથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. જો તમે આ ઉપાય વધુ અસરકારક બનાવવા માંગો છો તો પાણી છાંટતા સમયે ભગવાનનું નામ લો, મનમાં સકારાત્મક વિચાર રાખો. ખાસ કરીને ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં કરો. આ દિશા ખૂબ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ સિક્રેટ ટિપની. જો તમે આ પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો અને પછી દીવો પ્રગટાવો તો આ ઉપાયની શક્તિ કેટલી ગણી વધી જાય છે. તો મિત્રો, આવો એક સરળપણી શક્તિશાળી ઉપાય તમે જરૂર અજમાવો અને કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી. આવા જ રસપ્રદ અને અસરકારક ઉપાય માટે ફરી મળીએ આગળના વિડીયોમાં.